ખેડૂતો મહિનો ગયા કને માર નાખ્યા ખેડૂતોને કઈ સરકારે માર્યા પાછા સરકારથી હુક્કા બોલાયા તો હવે અંગ્રેજ મારા આના કરતા અંગ્રેજો સારા જ ને 2027ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાંથી સંપૂર્ણ રીતે ભાજપને કાઢવાનું છે એવું અમે તમામ યુવાનોએ નક્કી કર્યું છે, ખેડૂત મિત્રોએ નક્કી કર્યું છે, વેપારીઓએ નક્કી કર્યું છે. દરેક જગ્યાએ જીએસટી અરે ચંદુભાઈ ખરા ને એ અમારા મિત્ર છે, પણ હોય માણસો બરાબર વ્યવસ્થિત પાતા નહીં કે અમે ભાજપ વોટ નહીં આપતા. તે 2027માં કોંગ્રેસ આવશે અને ગુજરાતનો વિકાસ સારા થાય અને ભ્રષ્ટ લોકો અભિમાની લોકોને હવે ઘર ભેગા કરવાના છે. હવે ભાજપ સરકાર એમ કહે છે કે હાલ વિકાસ તો થાય છે, વિકાસ તો એના ઘરનો થાય છે, કોઈનો થતો નહીં અને નેતાઓ પોતાના ઘરને ફરે છે. એ તો બધી વાતો છે. ભાજપ જ જીતે બધે ભાજપ જ જીતશે. શું જિલ્લા પંચાયતમાં કોનો મેન્ડેટ બેસશે? જિલ્લા પંચાયત ભાજપની, તાલુકા પંચાયતે ભાજપની જ બેસવાની. પાટણ જે પાટણ વિધાનસભા છે એની જિલ્લાની 5 સીટો કોંગ્રેસ આ વખતે જીતી રહી છે. સિદ્ધપુરમાં પણ તમામ જિલ્લાની સીટો કોંગ્રેસ જીતી રહી છે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલે છે, એનું રિઝલ્ટ જાહેર થઈ રહ્યું છે. આપણે લોકો પાસેથી રિવ્યુ લેશું. બન્યા રહેજો વિડીયોની અંદર, અને અમારો વિડીયો સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આગળ વિડીયોમાં બન્યા રહેજો. શું નામ કાકા? આરડી દેસાઈ. કયા વોર્ડમાંથી તમે જીત્યા? અજીમાણા તાલુકા પંચાયતની જે સીટ હતી એમાં અમારો ત્રિપાંખીયો જંગ હતો, કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ. એની અંદરથી અમારા જે ઉમેદવાર છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, એ 1477 વોટ એટલે 77 વોટેથી વિજેતા બન્યા છે. એમાં કોંગ્રેસ પાર્ટી ઉપર લોકોએ વિશ્વાસ કરી અને અમારા ઉમેદવારને વિજય બનાવ્યા છે. 5 ગામના લોકો ભેગા થઈ અને અમને વિજય બનાવ્યા છે. ઉમેદવારનું નામ? કમુબેન ફતાજી ઠાકોર. કમુબેન ફતાજી ઠાકોર. એટલે તાલુકા પંચાયત? તાલુકા પંચાયત, અજીમાણા તાલુકા પંચાયત સીટ. એમાં 5 ગામ હતા. એમાં કમુબેન છે એ કોંગ્રેસ પક્ષ તરફ ઉભા હતા. ત્રિપાંખીયો જંગ હતો, ખરાખરીનો જંગ હતો. એમાં કોંગ્રેસ 77 વટે વિજય બની છે. કઈ પાર્ટીઓ હતી? કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ. આમ આદમી નથી? ના, આમ આદમી નથી. અને જે ટક્કર હતી એ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે હતી. અને ગયા વખત ધારો કે તમારી જે સીટ હતી એના ઉપર કયા પક્ષનો ઉમેદવાર જીત્યા હતા? ગઈ વખતે પણ અમારા જ કોંગ્રેસના માણસ જીત્યા હતા. એમાં પણ અમારા બળદેવભાઈ જીત્યા હતા કોંગ્રેસ. બળદેવભાઈ જીત્યા હતા. આ વર્ષે બળદેવભાઈને ટિકિટ ના આપી? ટિકિટભાઈ નતા ઉભા પોતે નતા ઉભા રહ્યા. અને કેટલા વર્ષથી જીતે છે આ સીટ ઉપર? છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ જીતે. 30 વર્ષથી. આ વખતે લોકો હજી તો બધા ટ્રેન બાકી છે. આ વખતે 100% લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને ગામડામાં તો 100% ખેડૂતો જે છે એમનો જે પ્રવાસ એ કોંગ્રેસ તરફી છે. 100% થશે. લોકો પરિવર્તન ઈચ્છે છે અને જે કામો બાકી છે બધા આવનારી. અને અમારા જે ધારાસભ્ય છે પાટણના કિરીટભાઈ પટેલ, એમને પાટણ સરસ્વતી પાટણ નગરપાલિકા એ પોતાના બળબૂતા ઉપર આખી ચૂંટણી લડ્યા છે અને બહુ સારું પરિણામ આવશે. આવનારા સમયની અંદર હવે તમને શું પરિવર્તનની લહેર દેખાય છે? 100% ગામડાની અંદર, શહેરની અંદર લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. કેટલા 30 વર્ષથી 35 વર્ષથી જે લોકો સત્તા ઉપર બેઠા છે એમને કોઈ વિકાસ કર્યો નથી અને એનાથી લોકો કંટાળ્યા છે. શું લોકો, ધારો કે અમે ખેડૂતોની અંદર ઘણું બધું રિપોર્ટિંગ કરતા હોય છે, તો ખેડૂતોની બહુ મોટી તકલીફ છે, એના વિશે શું કહેશો? ખેડૂતોને ખાતરથી માંડી, બિયારણથી માંડી ઘણી બધી તકલીફો છે. તમે જુઓ છો કે હમણાં માવઠું પડ્યું, ખેડૂતોનો માર ઉપર માર પડી રહ્યો છે ખેડૂતોને, પરંતુ ભારતીય જનતા પાર્ટી અથવા સરકાર તરફથી એમને કોઈ રાહત આપવામાં આવતી નથી. એટલે ખેડૂતો આ વખતે 100% પરિવર્તન ઈચ્છી રહ્યા છે. અને આ 2027નું આ ટેલર છે. આ જે પરિણામ છે 2027માં કોંગ્રેસ તરફી આવશે એવું 100% કહી શકાય. અમારા જે ધારાસભ્ય છે, એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ, એમને અનેકો વખત સરકારની અંદર લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી કે ભાઈ પાટણને તમે આ રીતે સાઈડમાં ના મૂકી શકો. એટલે આ વખતે 100% પરિવર્તન છે અને હવે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. ખેડૂતો એમ કહેતા હતા કે અમારા જે વિસ્તાર છે એની અંદર જે નુકસાન તો થયું છે, પણ તે છતાં સરકારે કોઈનું સાંભળ્યું જ નથી. સરકારે સાંભળ્યું નથી અને સરકારે વાયદા કર્યા છે, પરંતુ સરકારે જે વાયદા કર્યા હતા એ પ્રમાણેનું કોઈ એમાં એનું અનુકરણ નથી કર્યું સરકારે. એટલે આનું કારણ શું છે? સરકાર વાયદા, આ જે સરકાર છે વાયદાની સરકાર છે. વાયદા આપવાના, જૂઠાણું આપવાનું, એનું કોઈ અમલ નહીં કરવાનો. અને એનો જે ખેડૂતો છે, ખેડૂતો અત્યારે એટલા બધા ચિંતિત છે કે ખેડૂતોનો કોઈ હાથ પકડવાવાળો નથી. એટલે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પછી જે 2027માં ચૂંટણી આવવાની છે એમાં ખેડૂતો પરિવર્તન કરવાના મૂડમાં છે. તમે કાકા ખેડૂત છો? ખેડૂત. તો ખેડૂતની દ્રષ્ટિએ હવે કંઈક બોલો. ખેડૂતની દ્રષ્ટિએ કાકાને શું છે, આ પાટણમાં નુકસાન થયું, નુકસાન નથી આવતા. આ કોંગ્રેસનો ધારાસભ્ય ચૂંટાઈના કારણે ખેડૂતને કોઈ મળતું જ નથી.
એમ કે અહીંના વિરોધથી નહીં મળતું. આપણે કોઈ પક્ષ કે પાર્ટી નહીં, પણ ખેડૂતની દ્રષ્ટિએ શું લાગે છે તમને? ખેડૂતની દૃષ્ટિએ ખેડૂતને નુકસાન બધું થાય છે, કશું મળતું નહીં. ખેડૂત પરવર્તી બદલાવા માંગે છે, કોંગ્રેસ જ લાવવા માંગે છે. ખેડૂત કોંગ્રેસને લાવવા માંગે છે એમ? કે બધું કોંગ્રેસ બધું પૂરું કરતી. આ તો ખાતરમાં લેણો લાગવી પડે, બીજવારામાં કશું નહીં, અને બધા લેણો લાગે ખાતર હાલતા પૈસે મળે નહીં. એ કે બધું કોંગ્રેસ તરફ કોંગ્રેસ હતી ત્યાં જેવું જોતું તેવું મળતું. આ તો જે મોટો હોય ને હાલી દેવાનું, ખેડૂત નાના ખેડૂત તો મરી જાય, ખાતર બિયારણ કશું હાલતા નહીં. તો આપણી ભારતીય જનતા પાર્ટી તો એમ કે છે કે ખેડૂતોનો બહુ વિકાસ થયો છે. નહીં કશું વિકાસ સાહેબ નહીં છે. બોલો બોલો વિકાસ ભાજપે કર્યો જ નહીં. ખાતર બિયારણમાં ખેડૂતને પૂરું નુકસાન છે. પાટણ વિધાનસભા છે એની જિલ્લાની 5 સીટો કોંગ્રેસ આ વખતે જીતી રહી છે. સિદ્ધપુરમાં પણ તમામ જિલ્લાની સીટો કોંગ્રેસ જીતી રહી છે. પંચાયત, પાટણની તમામ તાલુકા પંચાયત, સરસ્વતી તાલુકા પંચાયત, હું એવું કહું છું કે પાટણ નગરપાલિકા બધે કોંગ્રેસનું જ બેસ છે. 100% આ વખતે પરિવર્તન છે. રબારી કયું ગામ? ગણેશપુરા કઈ તાલુકા પંચાયત હતી? અબલુઆ તાલુકા પંચાયત માતાજી ઠાકોર સારામાં સારા મતથી વિજય થયા છે. કઈ પક્ષમાં? કોંગ્રેસમાં. તમે કોંગ્રેસની અંદર જીત્યા છો, અત્યારે હાલ જે ભાજપની અંદર ઘણા બધા કે છે કે વિકાસ બહુ થયો છે, કોંગ્રેસમાં વિકાસ થયો હોત તો પછી હાર ન હોત. બરાબર, વિકાસ બિલકુલ થયો નહીં એટલે કોંગ્રેસ સારામાં સારા મતથી જીતી જાય અને સારો વિકાસ કરશે, અને પેલો ખોટો વિકાસ ચલવી મેળશે. કેટલા મતે? 240. વિજય કોંગ્રેસ વિજય. પેલું પક્ષ ચંદનજી ઠાકોર સારામાં સારા મતથી આ સીટ નીકળશે. બરાબર, શું હવે પરિવર્તન આવશે? આવી ગયું ને, ચાલુ થઈ ગયું પરિવર્તન. આ પરિવર્તન સરસ્વતી તાલુકામાંથી ચાલુ થઈ ગયું. 27માં કેવું રહેશે? 27માં કોંગ્રેસ સારી બહુમતીથી લીડથી આવશે. આવનારા 27માં શું પરિવર્તન લાગશે? કોંગ્રેસ જીતશે. કોંગ્રેસ જીતવાની છે. આખા ગુજરાતમાં ભ્રષ્ટ શાસન કાઢવાનું જ છે, અને આ ભ્રષ્ટ શાસનથી લોકો ત્રાસી ગયા છે. તે 2027માં કોંગ્રેસ આવશે અને ગુજરાતનો વિકાસ સારા થાય, અને ભ્રષ્ટ લોકો, અભિમાની લોકોને હવે ઘર ભેગા કરવાના છે. હવે ભાજપ સરકાર એમ કહે છે કે હાલ વિકાસ તો થાય છે. વિકાસ તો એના ઘરનો થાય છે, કોઈનો થતો નહીં. અને નેતાઓ પોતાના ઘરને ભરે છે, પોતાનું ઘર ભરે છે, પોતાના ઘરનો વિકાસ કરે છે. એ જ વિકાસ છે, બીજો સાચો વિકાસ જોઈ નથી. શું તકલીફ પડી રહી છે લોકોને? તકલીફમાં કોઈ ખાતરની છે, ગેસની છે, ખૂબ મોટી તકલીફો છે. જે તમે ખાતરનું બોલ્યા કે એમાં ખેડૂતોને બહુ મોટી તકલીફ પડી જાય છે, એમાં શું થાય? ખેડૂતોને આ પરિણામ ખેડૂતોનું જ છે. જે કંઈ કોંગ્રેસનું પરિણામ આવ્યું છે એ ખેડૂત તરફી જ આવ્યું છે, અને ખેડૂતો જ કોંગ્રેસ ભાજપને કાઢવાના છે. શું ભાવ મળતો બાટલો? 400 રૂપિયા. કોંગ્રેસના રાજમાં 400 રૂપિયા બાટલો ગેસ નો મળતો. હા હાલ 1000 રૂપિયા થઈ ગયા છે. 2000 હાલ મળતો નહીં, એટલે અમારા સરકાર તો એના બદલવી છે. 27માં બદલી નાખશો? હવે બદલી નાખશે ને તારે? એમ? હા, 100%. 100%. સાચી ચાલુ કર્યો, અમારે કોંગ્રેસ ચાલુ થઈ ગયો. સરકાર 2000 તો હાલે છે હાલ. હા, 2000 પણ 400 રૂપિયા કાટ મળતો. 400 રૂપિયા મળતો. તો સરકાર ખેડૂતોને 2000 હાલે છે. 2000 તો કના હાલે છે. તમે શું કહેશો? કારણ કે અમે તો અગાઉથી પહેલું કહું, પછતા કરું કે અમે અગાઉ ભાજપને જ વોટ આલ્યા હતા. પ્રથમવાર અમારા આદરણીય શ્રી માચાજી ઠાકોરથી ચાલુ કર્યું છે કોંગ્રેસમાં આલવાનો. 2027ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાંથી સંપૂર્ણ રીતે ભાજપને કાઢવાનું છે એવું અમે તમામ યુવાનોએ નક્કી કર્યું છે, ખેડૂત મિત્રોએ નક્કી કર્યું છે, વેપારીઓએ નક્કી કર્યું છે. દરેક જગ્યાએ જીએસટીથી લઈને હરેક જગ્યાએ લોકોને માર પડી રહ્યો છે. જો આ સીટની અંદર જિલ્લા અને તાલુકા પંચાયતની અંદર જે મારો પડ્યો, હજુ તો ગુજરાતની જનતાને જાગૃત થવાની જરૂર છે. કારણ કે જાગૃત નહીં થઈ, જો આ જિલ્લા પંચાયતની અંદર જેટલી સીટો ભાજપની વધારે હાલશે એટલો બાટલાનોથી મોડીને તમામ ભાવ વધશે. કરવામાં લોકોની જીવન જરૂરિયાત ચીજ વસ્તુમાં સૌથી વધુ ભાવ થયા છે. એના કારણે અમે લોકોએ ભાજપ છોડ્યું છે. ના જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું બેચ છે. હાલ ઘણી સીટો કોંગ્રેસ લીડમાં છે, અને અમારી સીટ અમે
સંપૂર્ણ રીતે કોંગ્રેસની બહુમતીથી જીતીને મોકલીશું. કેટલા મતથી જીતી છે તમારી સીટ? અમારી સીટ હારી અમે તાલુકા પંચાયત 165 સમથિંગ જીત્યા છીએ અને જિલ્લા પંચાયતની સીટ વાયડ જિલ્લા પંચાયતની સીટને અમે 2000+ કરીને મૂકીશું. તો જે ગામડાઓમાં કોંગ્રેસ માઇનસ હતી એ જગ્યાએ પ્લસ થઈને આવી છે, એટલે લોકોમાં જાગૃતિ આવી છે, કિસાનોમાં જાગૃતિ આવી છે. અને જે 2000 વાળી વાત છે એ 2000 હાલી અને કિસાનોના અનાજનો અને પોતાના ભાવનો ઘટાડો થઈ અને બેના એરો 32 લઈ જાય છે દર વર્ષે. એમ કે છે કે આ ચૂંટણી પછી પેટ્રોલ ડીઝલમાં ભાવ વધવાના છે. એ તો અરે વધારે સીધી એને ખબર હતી કે જો હોય તો અમે અમને જેટલા પ્લસ કરો એટલા ભાવ પ્લસ જાય છે. શું નામ? પ્રહલાદજી અઠાજી. કઈ તાલુકા પંચાયત? ખારડા. કોંગ્રેસમાં જીત્યા કે ભાજપમાં? ભાજપમાં કેટલા મતથી જીત્યા? 1500 ઉપર ની લે. આ ગયા વખત તમારે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ હતી કે ભાજપ હતી? ભાજપ. કેવું ભાજપમાં તમને કેવું લાગે છે? ખૂબ સરસ. તો કોંગ્રેસ વાળા લોકો એમ કે છે કે અમે સારામાં સારો લીડથી જીતી રહ્યા છીએ. એ તો બધી વાતો છે. ભાજપ જ જીતે બધે ભાજપ જ જીતશે. શું જિલ્લા પંચાયતમાં કોનું મેન્ડેટ બેસશે? જિલ્લા પંચાયત ભાજપની, તાલુકા પંચાયત ભાજપની જ બેસવાની. ઇલાજી. એવું. કયું ગામ? કોસા. શેના માટે આવ્યા હતા અહીંયા? આ રિઝલ્ટ ઓપડવા કઈ સીટ છે તમારી? અમારી સીટ જિલ્લા પંચાયત મોગજીજી તાલુકામાં ભાજપમાં ભાજપની સીટ જીતી એમ તાલુકામાં ભાજપની સીટ કઈ તાલુકા પંચાયત હતી? નાયતા નાયતા તાલુકા પંચાયતમાં ભાજપ જીતી ગઈ. હા. કેટલા મતથી જીતી? 61 વોટે 61 વોટે. અને જિલ્લા પંચાયતમાં કઈ આવે તમારે? અને મોગજીજી નાયતા 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 જિલ્લા નાયતા પંચાયત. હા, તો એમાં શું લાગે છે? એમાં જીત્યા 1500 વોટે જિલ્લામાં કોંગ્રેસ પંચાયત જીત્યું. કોંગ્રેસ જીત્યું. હા કોંગ્રેસ જીતી. તો શું તાલુકામાં ભાજપ જીતી અને જિલ્લામાં કોંગ્રેસ જીતી, બે પ્રકારનું આ તો બે ભેગું થઈ ગયું? ક્રોસ થયું. એમાં તો કોઈ કહી ના શકે, આ તો એ બાજુ ફરે એમ. તમે કોંગ્રેસમાં તરફી છો કે ભાજપ અમે તરફી? કોંગ્રેસ તરફથી. તો શું આ ભાજપ વાળા કે છે વિકાસ સારો થાય છે? માઇન હોય છે ખેડૂતોને. ખેડૂતોને માઇન હોય છે. કને મારી નાખ્યા? ખેડૂતોને કઈ સરકારે માર્યા? ભાજપ સરકાર થી ભૂકા બોલાયા. તો હવે અંગ્રેજો હારા આના કરતા અંગ્રેજો હારા સારા જ ને. એમ? હા. શું નુકસાન થાય છે ખેડૂતોને આ ભાજપ સરકારથી? હાલે ખાતર નહીં મળતું. તમે ખાતર ના મળે, ગેસ નો ભાવ ચેલો વધાર્યો. તો ખેડૂતને ક્યાં ગેસની જરૂર છે? કેમ હવે તો ગેસ ખેડૂત પગમાં થર વધે, તો ખેડૂતો તો એમ કહે છે કે લાકડાથી રોતે છે. ના ના લાકડાથી તો વધે પણ કોઈ ગેસ વગર ચાલે. અત્યારની બધી પ્રજા બધી આવે, ફેશન વાળી આવે, કોઈ લાકડા વાળા તૈયાર નહીં, બધી ગેસ વાળા તૈયાર છે અત્યારે. તો હવે શું પરિવર્તન લાગે છે તમને? પરિવર્તન તો હવે પબ્લિક હાથમાં છે બધું. ગુજરાતમાં તો છેલ્લા 35 વર્ષથી ભાજપની સરકાર કેમ બદલતા નથી? લોકશાહી છે શું કે અડધા આમ કે અડધા તેમ કે એવું થાય. અને જો સુધી આ કોમ્પ્યુટર છે તો સુધી તો સરકાર બદલાવાની નહીં. એ તો ચેનલ હાલની ટિકિટ આપે છે કે અમે તમને જીતાડીશું. ગોલમાલ તો ચાલે ને તો જ જીતે ને. ગોલમાલ લાગે છે? હા પૂરો. તો ગોલમાલ થયો હોત તો કોંગ્રેસની સીટ તમારી જિલ્લાની કેવી રીતની જીતી એ ગઈ? તો ઓમાં નહીં થતો, મોટામાં થાય. આ નોનીમાં પંચાયતમાં, આ નોની જિલ્લા ડેલિકેટ કે તાલુકા ડેલિકેટમાં નહીં થાય. વિધાનસભા કે લોકસભાની આવશે ને એમાં તમે મને ટિકિટ આપો કે ગેરંટી આવીને તને અમે જીતાડીશું ભાજપમાં, તો કઈ રીતે જીતતા હોય? ખેડૂતોની શું હાલત છે? ખેડૂતોની તો કોઈ બાચી જ નહીં. બધી બધી પૂરું જ છે. હવે બધી ખેડૂતોને પૂરું જ છે. ટાઈમે ખાતર ના મળે. હવે ખાતર સિવાય અત્યારે શિયાળું વાવેતર પાકેતું નથી. સરસ્વતીમાં કે પાટણમાં એના જેવો કોઈ ધારાસભ્ય નહીં પાક? ના પાચો નહીં કે પાકશે નહીં. એમ? હા સારામાં સારું કામ કરે? સારામાં સારું એટલે કોઈ બાચી જ નહીં. આ ભાજપ સરકારને લડીને કોમ લાવતો હોય ને તો કિરીટભાઈ પટેલ લાવતો હોય. તો આજે પાક નિષ્ફળ થયો એમાં તો કઈ પાટણ જિલ્લાને ના મળ્યું? એ ના મળે તો તોના ઉપર અધિકારી ફાળ્યું બનાસકાંઠામાં, પાટણ જિલ્લામાં નહીં ફાળ્યું. એ ઉપરવાળાની હાથની વાત છે. કિરીટ પટેલ જો ધારાસભ્ય કોઈ નહીં થશે ને કોઈ દાડો હારશે નહીં. ચેનલ મારી છે. શું નામ બેન? નિકિતાબેન મકવાણા. કઈ તાલુકા પંચાયત? કાંસા સરસ્વતી. કાંસા તાલુકા. કાંસા નવ તાલુકા સરસ્વતી. ભાજપમાં કે કોંગ્રેસની? ભાજપ. કેટલા મતેથી વિજય બન્યા? 61. શું હવે પરિવર્તન આવશે? હા જરૂર આવશે મોદી સાહેબના. તમે પોતે ઉમેદવાર હતા? પોતે જ. કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. વિકાસની યાત્રા છે એ બહુ
મોદી સાહેબની જે વિકાસની યાત્રા ગુજરાતમાં છે, દિલ્હીમાં પણ છે, ગામડા તાલુકા જિલ્લા પંચાયત પણ લગભગ તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બનશે અને જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બનવાની છે. એમાં કોઈ બેમત નથી. તો આ કોંગ્રેસવાળા એમ કહે છે કે ભાજપવાળા કંઈ નહીં કરતા. ના ના સાહેબ, આટલા વિકાસ, રોડ, રસ્તા, ગટરો, લાઈનો, એટલા વિકાસના કામો છે જે પહેલાં 60 વર્ષમાં કશું થતું નહોતું. અત્યારે તો તમે 2-5 જણા આવીને અરજી કરીને આપો તો પણ તે રોડ વિકાસને બ્લોક, મારા કાંસા ગામમાં તમે આવો સાહેબ, એક પણ શેરી એવી નહીં હોય જ્યાં બ્લોક નહીં હોય. એટલે વિકાસના કામો બહુ જ થયેલા છે ને હવે અમારા તાલુકામાં ફરીથી વિકાસના કાર્યો કરવાના છે. શું આ જે પરિણામ છે એ 27 નક્કી કરશે? હા, એની સેમીફાઇનલ ગણાય સાહેબ. અને વિધાનસભામાં મને લાગે છે પ્લસ હવે તો ધારાસભ્યનું બળ વધવાનું છે, પણ મને લાગે છે કે 151 CR પાટીલ સાહેબ લાવ્યા એનાથી પણ મને એમ લાગે છે કે 182 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતવાના છે. શું જિલ્લા પંચાયત કોંગ્રેસ બેસ્ટ છે કે ભાજપની બેસ્ટ છે મેન્ડેટમાં? ભાજપની જ બેસે, ભારતીય જનતા પાર્ટીની જ બેસવાની છે સાહેબ. અને તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી બેઠવાની છે અને નિકિતાબેનને લગભગ એમાં કંઈક મળવાનું જ છે, એ જ ફાઇનલ છે. લાડજીજી. કયું ગામ? નાયતા. શું લાગે છે તમારે અહીંયા પરિવર્તનમાં? પરિવર્તન જીતવામાં કોણ જીતે? જીતવા મોગજીજી. જિલ્લામાં? જિલ્લામાં. અને તાલુકામાં? તાલુકામાં ચાલુ છે. ચાલુ છે. હજી વિજય નહીં બન્યા? વિજય નહીં બન્યા. શું લાગે છે કોંગ્રેસ જીતશે કે ભાજપ જીતશે? કોંગ્રેસ. બંને સીટ? બંને સીટ. એમ? હા. શું ભાજપવાળા કહે છે વિકાસ અમે ઘણો કર્યો છે, અમે બધા જીતવાના છે એમાં? આ તો અમે જો વિકાસ પાડ્યો ના, અમે વિકાસ પાડ્યો નહીં કહેવાય. કેટલા વર્ષથી 8 વર્ષથી સોંટણી તાચો નહીં ના આમ કોણ મેપછી ક્યાં ના હતા ઉમેદવાર? સારૂપના તમારે અહીંયા કઈ કશું કર્યું જ નથી? કોઈ કોમ કશું કામ કોઈ કોમ એવું એમ? હોય કે હારી જા હારી ગયા મેં ફરી ઉભા રહ્યા હતા એમ? ફરી ઉભા રહ્યા હતા. તમે કને મત આપ્યો હતો? અમે મોગજીજીને. એમ? શેમાં, કોંગ્રેસમાં કે ભાજપ? કોંગ્રેસ. ભાજપમાં તો એટલી ઓળખાણ છે ને, આપણે હરજ ચંદુભાઈ ખરા ને, એ અમારા મિત્ર છે, પણ હોય માણસો બરાબર વ્યવસ્થિત પાડતા નહીં કે અમે ભાજપમાં વોટ નહીં હાલતા. 27માં તો જુઓ, હાલ તો પરિવર્તન થોડુંક બદલાય છે, કોંગ્રેસ વાળાનું જોરદાર બદલાય છે. એ કે પહેલા કરતા એમ ધારો કે સીટો થોડીક વજે આવે છે ને, વોટિંગ થોડુંક વજે. હા.